મારી માં હકત સમેતા કોલની દેવી શક્તિ સરોવર આયા 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 રે માં શક્તિ સરોવર વાજીયા કોની દેવી મારી માં મેલડી મંગાભાઈ મણાભાઈ આવો કાનજીભાઈ અને રામજીભાઈ આવી જાઓ ઉભા રહ્યો હા એ માં મેલડી હમળો મારી હમળો મારા દાદા વરવાની દેવી માં પોચીની દેવી મારી માં મેલડી મારી હવા પોર દિના હુમાઈની દેવી મારી હુકતાની દેવી મજાજી હાથમાં ખાંડુડી છરી હાથમાં ખાંડુડી છરી ચક્યા તહુના બાબરકા કરી અને માં મેલડી આવી વિરઈ મરો ટાંડાનો મરો ટાંડાનો નાયક por ti
ભાગ્યો લાગ માંડે મારી વસ્તી સામે કોઈ રાવા લાગે જોઈને પગલે પગલે નો હક લેતી પાછી પડું તમને ઉઠતી દેવી મને મેલડીને મને તાજી ફટફડાઈ ના આવો 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 બીજા નાચના ભૂવા આવો ભૂવા પટિયાર આવો આવો હા વારૈયા પરિવારના હા વારૈયા પરિવારના ભૂવા પટિયાર પધારો બાપા આવો 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 હા વિજય ભૂવા આવો 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 પધારે હોય બધા આવો મિત્રો ઠાળકિયા પરિવારના ભુવા પઢિયાર અને વારેમાં ગયા ને નાકને વારૈયા કહેવાના નાક પથ્થર જુઓ ને તો ઠાળકિયા પરિવાર છે મિત્રો ઠાળકિયા પરિવારમાંથી વારેમાંથી ગયા ને નાકને વારૈયા કહેવાના ભાઈ મારા દાદા ડુંગર વાઘજીની દેવી 100 મહિનાના વાઘની દેવી ઈ રાંધણપુરની શમશાન ભૂમિની અંદર દાદો ડુંગર પીર કહેવાય 100 મહિનાના વાઘા દાદાને લઈ અને જીવતા સમાધિ લીધી
પારગરી અરે મહિમા પારગરી અરે મહિમા પારગઢના રંડાઈ એ માં પારગરી ઓઘો જંગલની અંદર માં ભૂપાની માનતા કરતા માનતા કામ થાય મિત્રો ઠીકની બાધા દે કોઈ માનતા કામ થાય મારી માં પારગરી मेरी खोपाला मैं खोपाले खानियो खाधो क्षमा करो हमारा पारगरी हाँ मारा दादा खड़ी वेली देवी कुंवरनी जगत मां मारा दादा खड़ी वेली कड़वा મને કડવાને સાકારો મને કડીયાને સાકારો ભાઈ દેવી તને સાકારો નહીં
પાયે તમારા મારા ગરીબિયાના નામનો તો વારો હવાથી પાછી મળું તમને પાવેલી દેવીને મને પાવેલી દેવી મને પાછો પડી લખમણભાઈ ગુગાભાઈ પધારો એ માં પાવાની દેવીના સેવક પાલિયા પરિવાર આવો હો બાપા આવો એ જેટલા હોય એટલા પાલિયા પરિવાર આવો मेरी माँ मोमाई
મરદયાનો સાગર એક બાજુ ભર્યો બેટા એક બાજુ ભર્યો બસ 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 એક બાજુ રે બેટા એક બાજુ જયંતિભાઈ તલસીભાઈ વઢિયાર આવો આવો મિત્રો આવો ચંદુભાઈ ભુવા વાઘેજી જગત માછી ઈ તો હાડ 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 જીવડો લઈને હાલી નીકળે હલને હલને મરત દુડાવી રે તર હરે ચમકવા બાજુ રે ભાઈ બાજુ રે જગતો દીવડો લઈને હલી હલી નીકળી સદવારી આવી અખંડ દીવડો દીવડાની જગમગ દીવડો હાલી આવે જગમગ દીવડો હાલી
ખેલી આવું દીવડાની જોડે રમતી આવું અરે મારી માતા મારા દાદા જયશ્રીની દેવી મારી માં પાવાની દેવી મારી માં માં વર્ષી મારા દાદાની મારા દાદા જયશ્રી ગૂગલ નો ગાંઠિયો તેલનો તરસકો ઢાંકણી હવન હોકે ઉછાળો કપરો મારે તા માતાજી આવી નહીં ધીરે મારા જયશ્રી એકી દાતા જગના પાયે જો મારા જયશ્રીકાનો વ્યવહાર જો કાકો પડવા દઉં તો મને પાવાની દેવી ને મને પાવાની દેવી મને તાતા મને ઓછિયા મને
મારા દાદા વીર વેલા પધારા વીર વેલા પરિવાર અને હવાસરે હગુ ઢાકણીએ ભાઈ હવાસરના હાયરા વાળા માં પાવાની દેવી માં ખોડિયા માં વાણવતી મારી માં પરિમાના પોકારની દેવી માં પોકા માં પરિમા ઉશાળો કપરો મારો માં પરિમા અરે પાવા
જાહો માં જાહો ખોડિયા જાહો દગાય પાવાની દેવી માં હગત માં મોમાઈ મારા દાદા ધર્મસિદ્ધિ દેવી માં પાવાની દેવી આવે ને તારા હાકુના કોઈડા ને હાકુના કોઈડા मेरी माँ एक मकोड़ो खरीदाय पचास रोना में खवाड़ू खाए मेरी माँ मोमाई तारे घंटीना पैडा आवे घंटीना पैडा जा कोणी उगने ता घंटीना पैडा कोणी कोणी ओहो खाटा पड़ जाने સરિયું હોય ને સરિયુંની હુલ્યું જીભ મોહરી કાઢે પણ લોહીનું તણવું ન લે દાદા જલેબી સીધી सर्वे गत गंगा
માતાજીના ભુવા પટિયાર પધારે હોય સર્વેનું વાઘેલિયા પરિવાર સર્વેનું સ્વાગત કરે છે મિત્રો તાજુના ગણગારથી નાગના ભુવા પટિયારનું સ્વાગત કરો मां शक्ति प्राचीन काल ની અંદર મિત્રો 7 કરોડ દાનવોનો સંહાર કરી અને માતાજી પોઢી ગયા હતા ઓત દક્ષિણ મેરુ પર્વતનું માતાજીએ ઓશીરું કર્યું અને આપણો પાવો કહેતા ગુજરાત આપણા ગુજરાતના માતાજી ચરણોમાં રાખ્યો પાવો પાંચે કર્યો અને માતાજી આપનું ઓઢણા કર્યા કેવું માતાજીનું રૂપ છે મિત્રો મારી હુજીનો હોઠળ પાણીનો પોરો થઈ રત્નાકર સાગર કહેતા સમુદ્રમાં હમી ગયો માતાજીએ ડોશીનું રૂપ લીધું સાગર દેવ અમારો સોર્યો કે સેમાં હટી ગયો અરે માતાજી તમારો આવો ઝઘડો હોય શકે છે દેવીનો અને દાનવનો જ્યાં હોય નથી ગોતી લો કે માતાજી વાહ સાગર દેવ તમારી રજા હોય તો મને બહુ પ્યાસ લાગી છે અને હું પાણી પીવું કે ભલે માતાજી નાની એવી પડખે વીડી ગાળી એ માતાજી ભૂકે પડી ગયા થપ 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 કરતા આખો સમુદ્ર સુસી લીધો એ સમુદ્ર સુસી લીધો અને આપણા કવિ સમુદ્ર સુસી લીધો સુશી લીધો અમરીઓ દર્દ ભાગ્યો છે મિત્રો અને અહીંયા કને નામ પડ્યું સમુદ્ર દેવ વાત કરે માતાજી
માતાજી મારો જીવ જડિયા બધા મરી જાય છે ઈ વખતે જે માતાજી પાણી મુખા કમળમાંથી જે પાણી જે બારું આપ્યું ને ઈ હાથ મીઠા બન્યા અને પેશાબ ઉતર્યા ને ઈ હાથ ખારા બન્યા મિત્રો આ દેવીને મિત્રો માતાજીની વાત છે પણ વાતની અંદર કામ એવી અમૃત વાણી છુપાવી છે ભાઈ કલાડિયા અને દહાડિયા કલાડિયા અને દસાડિયા હોય તો આવો અને માં ડોહલ વાળી કેતા માં વાણવટી મિત્રો કાલ નહીં પણ હવે આજી માં ડોહલ વાળી નો દરબાર અને માતાજી નો દેવ ડાયરો છે હા એ દેવ ડાયરામાં આપણો પ્રોગ્રામ છે મિત્રો એક જ ધારો 16 વર્ષ પ્રોગ્રામ થયો 12 મહિનાની 13 આ 13 છે ને આજનો નંબર દેવ ડાયરો સાવડામાં હોય પણ આ તારીખને પહેલા લઈ લીધી પછી એ લોકોએ ડોહલ વાળી માને પૂછ્યું કે મારી શું કરો કે બેટા ના જેને 16 વર્ષ મારા ગુણગાન ગાયા છે ને ઈ મારો ભગત મારો કેસુ ભગત જ હોવો જોઈએ બેટા હા હા એક દી હું વધારું છું તમને હા તો 13 અને 14 ના હા 21 તારીખનો પ્રોગ્રામ આયા કરે અને 22 તારીખનો ડોહલ વાળી માના દરબારમાં છે મિત્રો બધા સર્વે પધારજો હા તમને બધાને ભાવ ભર્યું આમંત્રણ છે મિત્રો રાજવંશ ઠાકોર અને માં પાલનદે સતી દેવી પૂજક એટલે આપણે વાઘરી કનાજીના દીકરી ઈ બધાનાની અંદર બે સચિવ થઈ એક દાસી જબુ અને માં પાલનદે સતી બધાનાના દીકરી મિત્રો હા બે સચિવ થઈ દાદા વનાજી ઠાકોર માં પાલનદે સતી ભીંડી વરના વાળ બની જલા હવાશર માટીની ખોટ માં દરિયાની દેવી જગડુશી ગંગાની વાણીની દેવી દાદા વનાજી ગાયું ભેંસું સાથે ભીંડી વરના વાળ થઈ ગયેલા સુવર્ણ તલાવડી દાળ હાથમાંથી સોથારા આવડાવી ધારું થઈ માં વાળવટી કહેતા ડોશીનું રૂપ લઈ તેદુની માં ડોહલ વાળી કહેવાના મિત્રો ડોશીનું રૂપ લઈ દીકરા તારે શું દુઃખ છે કે મારી મારા હવાસર માટીની ખોટ છે એક તો અમારું વટલામણ થયું દીકરો નથી માં ડોહલ વાળી વાત કરે દીકરા તું અને તારા ઘરેથી પાલનદે સતી સવારનો પોર થાય
સુવર્ણ તલાવડીમાંથી ગારાનું કોડિયું બનાવી અને એમાં તું જોત પ્રગટાવશે. જો એમાં જોત પ્રગટાઈ જાય, જો નામા થાય તો દીકરા નો આપો ને તો મને ડોહલ વાળી મને તાજુ ન પડે, ડોહલ વાળી મને તાજુ ન પડે. જમૈયે કે દે પાડો મને કુટલો ન હોય દીધો હમો હાર હોય દીધો હમો હાર જમ આડે ને લાગ્યો જમ બેઠા ભણતા માતાજીના નામથી માતાજીના નામથી ચાલુ કર્યું. બધા આ બધા નાખી દો તમને. આવડ આવડ ભાઈ 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 બસ 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 બસ. એ જે નિવત લાવ્યા ને એ પાછા અડધા નો લઈ જાય, બધા જારી નખાય. હા બસ આ બધા નિવત કહેવાય. અને આ નિવત બધા અહીંયા જ રહેવાના.